કેળા બાળકોને ખવડાવવા ખૂબ જ સારા, પરંતુ બાળકોને ખવડાવવા કેમ એ વિચાર આવે ને, તો આજે મેં બનાવી નાખી કેળાની સેવ. તો એ બનાવવી એકદમ ઇઝી અને એટલી સરસ થોડા સમયમાં બની અને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, એકદમ આ દેખાતી કેળાની સેવ. ચલો બનાવીએ. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. આટલી સરસ રીતે જો કેળાની સેવ બની જતી હોય ને, તો પછી આપણે બનાવવામાં, બાળકોને ખવડાવવામાં કોઈ પણ પ્રશ્ન નહીં રહે. બાળકો ઇઝીલી જે ગાંઠિયાની સેવ ખાય છે ને, એવી રીતે આ તમે બનાવીને રાખી દેશો ને, તો બાળકોને ખબર પણ નહીં પડે કે આમાં કેળા છે અને બાળકો નિરાતે ખાઈ લેશે. તો ચલો બનાવીએ કેળાની સેવ. એના માટે આપણે લઈ લીધા છે કેળા. હવે કેળાને સૌ પ્રથમ તો બે બાજુથી કટ કરી અને આપણે પાણી કુકરમાં મૂકી અને બાફવા મૂકી દેવાના છે. અને કેળા એકદમ પાકેલા જેવા છે, એકદમ સરસ ભરાયેલા કેળા છે. એને કુકરમાં એક જ વિસલ વગાડી લેવાની છે અને આપણા કેળા બફાય અને રેડી થઈ જશે. પછી મેં બધા કેળાને આવી રીતે ઠંડા પડે એવી રીતે છાલ ઉતાર્યા અને આવા ઝીણી ખમણીથી આપણે એને ક્રશ ખમણી નાખવાના છે. તો બધા આપણે કેળાને આવી રીતે વારાફરતી ખમણી નાખીએ ફ્રેન્ડ્સ. તો કેળા ખમણાઈ જઈને પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે કે જે આપણે સેવ બનાવીએ છીએ એવી ઇન્સ્ટન્ટલી આપણે કેળા જો આવી રીતે ઝીણું એકદમ ખમણ થઈ ગયું છે. જો આપણે એનો છૂંદો કરીએ ને તો એમાં ગાંઠા રહી જાય. એના કરતાં આપણે ઝીણું ઝીણું આવી રીતે બધું ખમણ બનાવી અને રેડી કરી લેવાનું છે. તો જેટલી ક્વોન્ટિટીમાં તમે અને આવી રીતે હવે ધીરો ધીરો થોડો હું છૂંદો કરી અને બેસનમાં એડ કરતી જાય અને લોટ બાંધતી જવાનો છે. વધારે પડતો લોટ પણ સાથે નથી બાંધવો. તો એમાં આપણે એડ કરી દીધું છે હળદર અને નમક. બીજું કાંઈ એડ નથી કરવું. તમે શેકેલ જીરાનો પાવડર એડ કરી શકો છો. માત્ર ને માત્ર હળદર અને નમક એડ કરી અને કેળાનો જે પલ્પ હતો ને એ આગળ રાખેલો અને એની ઉપરથી આપણે વધારે પડતો ચણાનું લોટ પણ એડ કર્યો છે અને કેળાને આપણે બાફી લીધા છે. અને હવે આપણે નહીં ઢીલો કે નહીં જાડું એવું બેસન પાણી થોડું એડ કરવાનું છે, કારણ કે બેસન પાણીને વધારે પડતું ઓબ્ઝર્વ નથી કરતું અને આપણે પાણીની બહુ જરૂર પડતી નથી. એટલા માટે આપણે આવી રીતે નોર્મલી લોટ બાંધવાનો છે. અને હવે આવી રીતે મેં બે અલગ અલગ રીતે લોટ બાંધ્યો છે. એક થોડો કઠણ રાખ્યો છે અને એક થોડો ઢીલો. તો હવે એને આપણે સંચામાં ભરી લઈએ અને સંચામાં તેલ લગાવી ને આવી રીતે ભરી અને આપણે ઝીણી જારીની મદદથી સેવ પાડી લેવાની છે. તો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી આ સેવ બની અને રેડી થશે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો. હવે આપણે એને સારી રીતે તળી લેવાની છે. એ સારી રીતે બંને બાજુથી તળાઈ જાય એટલે આપણી સેવ બની અને રેડી થઈ ગઈ છે. જે તમે નોર્મલ સેવ બનાવતા હોય એમાં માત્ર ને માત્ર કેળાને બાફી અને ખમણીને એડ કરી દેવાની છે. આવી રીતે આપણે બટાકાની સેવ પણ બનાવી શકીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.